हेलो बच्चों, कैसे हो। वेलकम टू अल्फा इंस्टीट्यूट। मेरा नाम प्रीतेश सर है। मैं आपको फिजिक्स पढ़ा रहा हूँ। हमने पहला चैप्टर फिनिश कर दिया है। दूसरे चैप्टर में सभी थियरी हमारी खत्म हो गई है। आज हम एक्सरसाइज के सभी सम करने वाले हैं। ओके, सबसे पहले आपने अभी तक सब्सक्राइब नहीं किया है तो सबसे पहले कर दो कि जैसे ही मैं नया वीडियो रखूं कि तुरंत आपके पास पहुंच जाए। और आपके मित्रों के साथ भी आप शेयर करो और उनको भी सब्सक्राइब करवाओ। और आगे के वीडियो आपको देखने के बाकी है तो प्लेलिस्ट में रखे हुए वहां से आप देख सकते हो। और मैं जो भी हैंड रिटन नोट्स लिखता हूँ वो आपको लिखने की जरूरत नहीं है, वो आपको डिस्क्रिप्शन बॉक्स में से मिल जाएगी। ओके, तो चलो हम शुरू करते हैं। आज पहला सम है वो इम्पोर्टेंट है, एग्जाम के लिए इम्पोर्टेंट सम है। तो इसको मैं आईएमपी लिख देता हूं, एग्जाम के लिए मोस्ट इंपोर्टेंट है। ओके, तो क्या दिया है यहाँ पर 5 इंटू 10⁻⁸ कूलम एंड -3 इंटू 10⁻⁸ कूलम। ગુજરાતી મીડિયમ છે। ઓકે, ચલો આપણે ગુજરાતીમાં વાત કરીશું। 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁻8 કુલમ ના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટરના અંતરે રહેલા છે। હવે તમને બે વિદ્યુત ભાર આપેલા છે। આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુ ઓએ, બિંદુ ઓએ એટલે શું થયું, અહીં આગળ બહુવચન થયું એટલે એક કરતા વધારે આપણને બિંદુઓ મળશે। એટલે આપણે આ શબ્દને કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે। આપણે એક કરતા વધારે બિંદુઓએ શોધવાનું છે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શું છે, વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે। તો કયા કયા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે અને અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લો, એને તો ધ્યાનમાં લેવાની જરૂર નથી, એ તો આપે આપણને, આપણે દાખલામાં એની કોઈ જરૂર આવવાની નથી। સારું, તો અહીં આગળ આપણે બે શક્યતા લેવી પડશે। તમને અહીં આગળ બે વિદ્યુત ભારો આપેલા છે, તો અહીં આગળ બે વિદ્યુત ભારો છે। બે વિદ્યુત ભારો છે, બરાબર છે। હવે સાંભળજો, હવે અહીં આગળ Q1 વિદ્યુત ભાર છે। Q1 વિદ્યુત ભાર એ કેટલો આપેલો છે 5 × 10⁻8 કુલમ। અને અહીં Q2 વિદ્યુત ભાર છે એ કેટલો આપેલો છે -3 × 10⁻8 કુલમ। બેની વચ્ચે અંદર પણ એવું બિંદુ મળે ને બહાર પણ એવું બિંદુ મળી શકે આપણને। તો આપણે કેસ 1 લઈએ છીએ, કેસ 1, જેમાં કોઈ અંદર કોઈ જગ્યાએ એવું કઈ જરૂર નથી કે મધ્ય બિંદુ હોવું જોઈએ, ગમે ત્યાં કોઈક જગ્યાએ આપણે પી બિંદુ લઈ લીધું, પી બિંદુ, અને અહીં આગળ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે એવું લઈ લઈએ આપણે, એટલે વીપી = 0 અહીં આગળ। તો બંને વચ્ચેનું અંતર આપણને આપેલું છે, કેટલું છે જુઓ, બંને વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર આપેલું છે આપણને, 16 સેન્ટીમીટર। તો અહીં ટોટલ 16 સેન્ટીમીટર છે। 16 સેન્ટીમીટર એટલે શું થાય 0.16 મીટર થાય। હવે આ અંતર કોની કોની વચ્ચેનું છે, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે, એટલે આટલે આટલે સુધીનું, બરાબર। તમને આ બે વચ્ચેનું અંતર 0.16 મીટર છે। હવે Q1 થી P સુધીનું અંતર આપણે R ધારી લઈએ, કેટલું ધારી લઈએ આપણે R લઈ લઈએ। તો અહીં આગળ આટલું અંતર R છે। તો આ કેટલું થશે, આખામાંથી આટલું કાઢી નાખીએ એટલું થાય, એટલે 0.16 - R થાય। તો અહીં કેટલું થશે 0.16
માઇનસ આર આટલું થશે. આમ કૌંસ કરી દઈએ આપણે અને આ આટલે સુધીનું અંતર છે. ચલો પહેલા આટલું ખબર પડી ગઈ. હવે ધ્યાન આપજો, પી ઉપર Q1 વડે પણ વિદ્યુત સ્થિતિમાન લાગશે, Q2 વડે પણ વિદ્યુત સ્થિતિમાન લાગશે. તો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો Q1 વડે, તો V1 એટલે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને V2 એટલે Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. હવે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો 0 છે, બરાબર. અહીંયા ગાડી આનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય? કે Q1 upon R1 એટલે આ અંતર. આ કેટલું અંતર છે? Q1 થી P સુધીનું. અહીં 1 છે ને, તો Q1 થી P સુધીનું અંતર. અહીંયા ગાડી V2 એટલે K Q2 અને અહીં 2 છે ને, તો Q2 થી P સુધીનું અંતર એટલે 0.16 માઇનસ R આવું થાય. હવે અંદર બિંદુ લીધું છે તો 0.16 માઇનસ R. જો બહાર બિંદુ લઈએ તો R માઇનસ 0.16. બરાબર છે, ખાલી એટલો જ ફેર થાય. એ હમણાં લઈશું એટલે આપણને ખ્યાલ આવશે. અત્યારે આ લઈ લઈએ, આટલું થયું. હવે શું કરીએ? કિંમતો મૂકી દો અને આ બાજુ લેવું હોય તો પણ લઈ લેવાશે, પણ પહેલા કિંમતો મૂકી દઈએ. ચલો, તો 0 ઇઝ ઇક્વલ ટુ પહેલા કે કોમન કાઢી લઈએ અને કિંમતો મૂકીએ. કે કોમન કાઢી લીધો તો Q1 એટલે શું છે? 5 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત છેદમાં R તો ખબર નથી આપણને. પછી પ્લસ કે કોમન કરી લીધો Q2 એટલે શું છે? માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત છેદમાં 0.16 માઇનસ R. 0.16 માઇનસ R આવું છે. હવે સાંભળજો, કે 0 ના છેદમાં ભગાઈ જાય. એક કામ કરો, હજી 0.10 ની માઇનસ 8 ઘાત કોમન નીકળે તો હું અહીં લખું છું. તમારે નીચે કન્ટિન્યુ લખવાનું છે. હું અહીં લખું છું પાર્ટીશન પાડીને. તો પહેલા આપણે અહીં પાર્ટીશન લઈ લઈએ. ઓકે, હવે સર શું કરે છે જુઓ, તો 0 ઇક્વલ ટુ કે તો છે જ. હવે આમાંથી 10 ની માઇનસ 8 ઘાત કોમન કાઢીએ. 10 ની માઇનસ 8 ઘાત તો શું બાકી રહેશે? 5 ના છેદમાં R. આ માઇનસ બહાર આવશે અને 3 ના છેદમાં 0.16 માઇનસ R. આ કે અને 10 ની માઇનસ 8 ઘાત 0 ના છેદમાં આવશે એટલે 0 થઈ જશે અને રહ્યું શું? 5 upon R માઇનસ 3 upon 0.16 માઇનસ R. હવે આ માઇનસ 3 વાળો ભાગ આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જશે. 3 ના છેદમાં 0.16 માઇનસ R ઇક્વલ ટુ 5 upon R. હવે ધ્યાન આપો, અત્યારે આપણે બિંદુ ક્યાં લીધું છે? બે વિદ્યુત ભારોની અંદર લીધું છે. તમે જ્યારે બહાર લેશો ત્યારે ફેર શું થશે? ફરી આટલું કરવાની જરૂર નથી. એમાં તમારે 0.16 માઇનસ આની જગ્યાએ R માઇનસ 0.16 લેવાનું બહારના બિંદુ માટે. તો અત્યારે પહેલા દાખલો ગણી લઈએ અને સમીકરણ આપી દઈએ. સમીકરણ 1 પરથી તમને ખ્યાલ આવી જાય કે ખાલી બહારના અત્યારે અંદર બિંદુ લીધું છે. જો બહાર બિંદુ લઈએ તો ખાલી આટલું જ ઉલટાવવાનું છે. 0.16 માઇનસ R ની જગ્યાએ R માઇનસ 0.16 કરવાનું છે. ઓકે, હવે આમાંથી R ની કિંમત શોધવાની છે. તો Q1 થી કેટલા અંતરે એવું બિંદુ મળે છે જ્યાં વિદ્યુત સ્થિતિમાન 0 છે? એ આપણને એક જવાબ મળી જાય. તો અહીં ચોકડી ગુણાકાર થશે. R 3 ની જોડે ગુણાશે અને 5 ની જોડે આ 0.16 માઇનસ R થયું. હવે જુઓ,
5 ને અંદર ગુણી કરો, 3R તો એવા ને એવા, 5 ને અંદર ગુણીએ તો 1685 એટલે 0.80 થશે, બરાબર, માઇનસ 5R, R એક બાજુ લઈએ, R એક બાજુ, 3R તો છે જ, માઇનસ 5R આ બાજુ આવે એટલે પ્લસ 5R ને આ બાજુ 0.80 છે. હવે 5R ને 3R ફરી હું પાર્ટીશન પાડીને લખું છું, તમારે તો કન્ટિન્યુ નીચે લખવાનું છે. તો આપણે પહેલા પાર્ટીશન લઈ લઈએ અહીં, બરાબર. હવે 3R ને 5R કેટલા થશે? 8R. તો 8R ઇઝ ઇક્વલ ટુ 0.80 છે, 0.80. હવે 8 વડે ભાગી કાઢો, R બરાબર 0.80 ભાગ્યા 8 એટલે R બરાબર 0.80 ને 8 વડે ભાગવો એટલે 0.10, પણ આ તો મીટર છે, આપણે સેન્ટીમીટરમાં, તો સેન્ટીમીટરમાં જવું હોય તો ગુણ્યા 100 કરવું પડે, તો ગુણ્યા 100 કરીએ એટલે 2 પોઈન્ટ થશે, એટલે કે R બરાબર 10 સેન્ટીમીટર. આ આન્સર આવ્યો, બરાબર છે. તો વર્ડ્સમાં શબ્દમાં લખવું પડશે કે Q1 થી 10 સેન્ટીમીટર અંતરે એવું P બિંદુ મળે છે જ્યાં વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે. તો એક તો આ આપણો આન્સર છે, તો એને આપણે ફ્રેમ કરી દઈએ, ઓકે. અને શબ્દમાં આન્સર લખવો પડશે તમારે. શું લખીશું આન્સર? કે Q1 થી 10 સેન્ટીમીટર અંતરે બિંદુ P પર વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે. આ કેસ 1 પત્યો આપણો. હવે કેસ 2, આ આપણે અંદર બિંદુ લીધેલું. હવે બહારના બિંદુ માટે વાત કરીએ, તો બહારના બિંદુ માટે આપણે અહીં લખીશું કે કેસ 2, તો શાના માટે? બહારના, AB ની બહારના, અથવા તો કેસ 2 બહારના બિંદુ માટે. તો બહારના બિંદુ માટે સાંભળો, બહારના બિંદુ માટે તમારે આ જે સમીકરણ 1 છે એના પરથી, સમી 1 પરથી શું લેવાનું છે? સમીકરણ 1 પરથી આનું અંદરના માટે 0.16 માઇનસ R આવ્યું, બહારના બિંદુ માટે R માઇનસ 0.16 આવશે, બરાબર છે. તો ચલો નવા પેજમાં લખીએ. શું લખીશું? 3/r માઇનસ 0.16, બરાબર છે. ભૂલ ના થાય, પેજ બદલાય છે તો 3/r માઇનસ 0.16, 3/r માઇનસ 0.16 ઇઝ ઇક્વલ ટુ 5/r. એવું જ છે ને? ચેક કરી લો, ભૂલ ના થાય. 5/r, બરાબર. હા, હવે આમાંથી R શોધીએ. ચોકડી ગુણાકાર, R આ બાજુ ગુણાશે એટલે 3R ઇઝ ઇક્વલ ટુ 5 ની જોડે આ ગુણાશે, R માઇનસ 0.16. હવે અંદર ગુણી કાઢો તો 3R ઇક્વલ ટુ 5 આની સાથે ગુણાય, એકવાર આની સાથે, એકવાર આની સાથે, તો 5R માઇનસ આની સાથે ગુણાય તો 1685 0.80. R એક બાજુ ભેગા કરો, આ બાજુ 5R તો છે જ, 3R આ બાજુ લાવો એટલે -3R આ બાજુ લાવો એટલે -3R, માઇનસ 0.80 આ બાજુ લાવો એટલે પ્લસ 0.80. હવે સાંભળજો, 3R માંથી
5R માંથી 3R જાય એટલે 2R. અહીં 0.80 છે, 2 વડે ભગાઈ જશે, 0.80 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ R. તો R બરાબર શું આવશે? 0.40. 0.40 થશે. પણ આ જે આવ્યું અને ફ્રેમ કરી દઈએ આપણે. આ જે આવ્યો આન્સર એ મીટરમાં આવ્યો. આટલા મીટર છે. તો સેન્ટીમીટર કેટલા થાય? તો માટે R બરાબર 100 વડે ગુણીએ એટલે 40 સેન્ટીમીટર. 40 સેન્ટીમીટર. R બરાબર 40 સેન્ટીમીટર. એટલે Q1 થી 40 સેન્ટીમીટર અંતરે બહારના બિંદુએ, હું પાર્ટીશન પાડીને લખું છું, તમારે આની નીચે જ કન્ટિન્યુ કરવાનું છે. તો આપણે આ લીધું પાર્ટીશન. હવે શું લખીશું આપણે કે આમ સાંભળજો, Q1 થી 40 સેન્ટીમીટર અંતરે, Q1 થી 40 સેન્ટીમીટર અંતરે બિંદુ મળે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. બોલો, ખબર પડી ગઈ? દાખલો મોટો છે પણ 4 માર્કમાં પૂછાય એવો છે. મારા તરફથી વેરી વેરી મોસ્ટ આઈએમપી. તો સરસ રીતે દાખલો તૈયાર કરવાનો છે. ઓકે, ચલો આના પછીનો દાખલો જોઈએ. આમાં 10 સેન્ટીમીટર બાજુ, હંમેશા માપ સેન્ટીમીટરમાં હોય તો શામાં ફેરવવાનું? મીટરમાં. તો આપણે મીટરમાં ફેરવીએ. R બરાબર 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર એટલે 0.10 મીટર. આવું થાય. 100 વડે ભાગવાનું મોટા એકમમાં જો હોય તો. વિદ્યુત ભાર આપ્યો છે Q બરાબર 5 માઇક્રોકુલમ. એટલે 5 માઇક્રો એટલે 10⁻6 ઘાત કુલમ. આવું થાય. હવે ષટકોણના કેન્દ્ર પર તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. એટલે અહીં આગળ વિદ્યુત સ્થિતિમાન એટલે V, અને ક્યાં આગળ? તો કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન જે આપણે શોધવાનું છે. ઓકે, તો પહેલા આપણે સૂત્ર લઈશું. તો સૂત્ર શું થશે? તો V કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ, V નું સૂત્ર શું છે? કે Q અપોન R. આવું સૂત્ર છે. પણ અહીં શું કહ્યું છે? બહુ ધ્યાનમાં રાખવાનો મુદ્દો, ધ્યાન આપજો કે રકમની અંદર તમને કયો આકાર આપેલો છે? ષટકોણ. બરાબર છે? તો ષટકોણમાં કેટલા બિંદુઓ હોય? 6. અને 6 બિંદુ ઉપર 5 માઇક્રોકુલમ છે. એટલે આવા કેટલા વિદ્યુત ભારો છે? 6 વિદ્યુત ભારો છે. તો અહીં 6Q અથવા આગળ 6 લઈ લો. તો અહીં આગળ અથવા અહીંયા 6Q લઈ લો. અહીં આગળ શું થશે? 6Q. ફરી વાર V નું સૂત્ર શું છે? કે Q અપોન R. પણ Q કેટલા છે? ષટકોણના દરેક શિરોબિંદુ પર વિદ્યુતભાર છે. ષટકોણમાં કેટલા શિરોબિંદુ હોય? 6 બિંદુ પર વિદ્યુતભાર છે. એટલે કેટલા વિદ્યુતભાર થયા? 6. તો અહીં આગળ 6 વિદ્યુતભાર. કે Q અપોન R. ખબર પડી ગઈ? હવે કિંમત મૂકીને આન્સર લાવવાનો. બસ આટલું જ સિમ્પલ છે. તો V કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ, K ની કિંમત તો 9 ગુણ્યા 10⁹ છે. 6 એવા ને એવા. Q ની કિંમત કેટલી છે? 5 માઇક્રો એટલે 10⁻6 ઘાત આખાના છેદમાં R એટલે 0.10. બરાબર છે? હવે તમારે તો નીચે કન્ટિન્યુ લખવાનું. હું અહીં પાર્ટીશન પાડીને લખું છું. તો આ આપણે પાર્ટીશન લઈ લીધું. ઓકે, ચલો હવે
આપણે વી સેન્ટર શોધીએ એટલે વી કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ, હવે સાંભળજો, નીચેથી પોઈન્ટ કાઢીએ, ઉપરથી પોઈન્ટ કાઢીએ તો નીચે મીંડા આવે, નીચેથી પોઈન્ટ કાઢીએ તો ઉપર મીંડા આવે. તો અહીંથી પોઈન્ટ કાઢીએ તો ઉપર 100 આવશે. એટલે બધું લખીએ 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 6 પંચા 30 લખી દઈએ. 10 ની -6 ઘાત છે. હવે નીચેથી પોઈન્ટ કાઢીએ એટલે ઉપર 100 આવશે, કારણ કે પોઈન્ટ પછી બે આંકડા છે અને છેદમાં શું છે 10. તો આ મીંડું જતું રહ્યું, બરાબર છે. તો શું થશે? તો વી કેન્દ્ર અગાડી વિદ્યુત સ્થિતિમાન 9 તરી 27, 9 ઘાતમાંથી 6 ઘાત જાય, 9 માંથી 6 જાય એટલે 3 ઘાત, 3 ઘાત અને આ 100 એટલે 10 ની 2 ઘાત એટલે 10 ની 5 ઘાત, 10 ની 5 ઘાત. તો વિદ્યુત સ્થિતિમાન એકમ એટલે શું થાય? વોલ્ટ. આ આપણો આન્સર છે. તો આન્સર આપણે કેવી રીતે લખીએ છીએ? ફ્રેમ કરીને લખીએ છીએ. તો એને ફ્રેમમાં લખી દો. બોલો, ખબર પડી ગઈ? એટલે ષટકોણના કેન્દ્ર પર કુલ વિદ્યુત સ્થિતિમાન નીચે શબ્દમાં લખીએ આન્સર કરીને. આમ ષટકોણના કેન્દ્ર પર કુલ વિદ્યુત સ્થિતિમાન વી કેન્દ્ર બરાબર 27 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ થાય. બોલો, ખ્યાલ આવી ગયો? સહેલો દાખલો છે. ઓકે, સારું. આ 0 0 કેન્સલ કરેલા છે, આ ફ્લક્સની નિશાની નથી. ઓકે, સારું. એના પછીનો દાખલો જોઈએ આપણે. તો બે વિદ્યુત ભારો આપેલા છે, 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ. એટલે જો બે સમાન અને વિરોધી વિદ્યુત ભારો છે એટલે ડાયપોલ થાય અને એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા છે. પહેલો વિદ્યુત ભાર એ બિંદુ પર છે, બીજો વિદ્યુત ભાર બી પર છે. તો તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. ક્યાં હોય? જ્યારે ડાયપોલ હોય ને તો મધ્ય બિંદુમાં દોરેલા લંબ પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય. ટૂંકમાં જ્યારે પણ ડાયપોલ આપે તો ડાયપોલના મધ્ય બિંદુ પરનું લંબ પૃષ્ઠ જે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય. તો એવો આન્સર લખવાનો છે. પહેલો આન્સર લખવાનો છે. આન્સર એ ડાયપોલના મધ્ય બિંદુ પર રહેલ લંબ પૃષ્ઠ એ સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. આ આપણો પહેલો આન્સર થિયરિકલ સમ છે. હવે આપણે બી નો આન્સર આપીએ. તો બી માં શું કહ્યું છે? આ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય? તો વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા પૃષ્ઠને લંબ હોય. આ સપાટી પર એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ પર તો વિદ્યુત ક્ષેત્રની દિશા શું હોય? આપણે ભણી ગયા છે આગળ. તો પૃષ્ઠને લંબ. આ સપાટી પર વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા પૃષ્ઠને લંબ, પૃષ્ઠ અથવા સપાટી જે બોલો એ સપાટી ને લંબ હોય છે.
લંબ હોય છે કેટલો સહેલો દાખલો. બસ 2 લાઈન લખવાની છે, 4 માર્ક મળી જાય. 2 માર્કમાં પૂછે તો પણ શું છે, 2 માર્કના પ્રશ્નની જગ્યાએ દાખલો પૂછી શકે આપણને. ચલો એના પછીનો જોઈએ તો 12 સેન્ટીમીટર ત્રિજ્યા. હવે સાંભળજો, તમને અહીં ત્રિજ્યા આપેલી છે. 2 શબ્દ ઉપર આપણે અહીં ભાર મૂકવાનો છે. એક છે 12 સેન્ટીમીટરની ત્રિજ્યા છે અને 18 સેન્ટીમીટર અંતર છે. હવે હું જે બોલું સાંભળજો. તમારે બહુ ધ્યાન આપવા જેવી વસ્તુ છે. ગોળાની અંદર તમને શું કહ્યું છે, 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર આટલો વિદ્યુતભાર. બીજું, સપાટી પર તમને વિદ્યુતભાર ક્યાં આપેલો છે, વિદ્યુતભાર તમને સપાટી પર આપેલો છે. બરાબર છે. તો ગોળાની અંદર તો વિદ્યુતભાર છે જ નહીં, અને અંદર વિદ્યુતભાર ના હોય તો તમારે શું શોધવાનું છે, ગોળાની અંદર, ગોળાની તરત બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે આપણે. તો અંદર તો વિદ્યુતભાર જ નથી, સપાટી પર છે. તો આપણે એવું લખીશું પહેલા તો અહીં આગળ શું લખીશું, પહેલા આપણે આન્સર આપીએ એ નો આન્સર. તો શું લખીશું કે અહીં વિદ્યુતભાર સપાટી પર છે, સપાટી પર છે એટલે અંદર નથી. એટલે કે ગોળાની અંદર વિદ્યુતભાર નથી. હવે અંદર વિદ્યુતભાર ના હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈથી આવવાનું છે, બને જ નહીં ને, ઉદ્ભવે જ નહીં. આથી ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. આ આપણો આવ્યો પહેલો આન્સર. હવે આપણે આન્સર બી લખીશું, બી નો આન્સર. હવે તમને ગોળાની તરત બહાર કહ્યું છે. તરત બહાર કે તો આર બરાબર તમારે અહીં ત્રિજ્યા લેવાની છે. આપણું સૂત્ર શું થાય, આપણે શું શોધવું છે, ઈ શોધવું છે. ગોળાની તરત બહાર, ગોળાની તરત બહાર ઈ બરાબર આપણું સૂત્ર શું છે, KQ/R². જ્યાં આર બરાબર શું લઈશું, તરત બહાર કે ને તો અહીં સ્મોલ આર એટલે ત્રિજ્યા લેવાની. જ્યારે સી ની અંદર અહીં આર બરાબર આ અંતર લેવાનું. તરત બહારનો મતલબ ત્રિજ્યા જેટલું અંતર, અને અહીં તો અંતર આપેલું જ છે, જે અંતર આપેલું છે એમાં આર તરીકે 18 લેવાનું. ફરી એકવાર સર એવું કે છે, જુઓ સર એવું બોલ્યા, તરત બહારનો મતલબ શું થાય, તો આર બરાબર 12 સેન્ટીમીટર એટલે 0.12 મીટર આવું લેવું પડશે. જ્યારે અહીં આગળ તમને અંતર આપેલું છે તો અંતર તમારે અહીં આર બરાબર આ લેવાનું છે. આર બરાબર તમને અહીં 18 સેન્ટીમીટર, આમાં આર બરાબર 12 સેન્ટીમીટર લેવાનું, તરત બહાર કહ્યું છે. અને અહીં અંતર આપેલું છે તો આર બરાબર એ લેવાનું. સૂત્ર બંનેમાં જ લેવાનું છે આપણે. તો કિંમત મૂકીને આન્સર લાવો. તો જો E = K ની કિંમત 9 × 10⁹ Q કેટલો આલ્યો છે, રકમમાં જુઓ વિદ્યુતભાર 1.6 × 10⁻⁷ અને આખાના છેદમાં r નો વર્ગ એટલે કેટલી વાર લખીશું, 0.12 × 0.12 નો વર્ગ લો. તમારે નીચે જ લખવાનું છે, હું પાર્ટીશન પાડીને લખું છું, તમારે પાર્ટીશન પાડીને લખવાનું નથી. બરાબર, તમારે આની નીચે કન્ટિન્યુ કરવાનું છે. તો E = હવે અહીં આગળ
16 નવા 144, 144 પણ એક આંકડા પહેલા પોઈન્ટ એટલે 14.4 બરાબર છે. અને 9 ઘાતમાંથી 7 ઘાત જાય એટલે 10 ની 2 ઘાત છેદમાં 0.12 નો વર્ગ, 12 નો વર્ગ શું થાય 144, 144 અને બે આંકડા પહેલા પોઈન્ટ છે એની જગ્યાએ 4 આંકડા પહેલા પોઈન્ટ થઈ જાય. ઓકે, ખબર પડી? વર્ગ લઈએ 12 નો વર્ગ 144 અને પોઈન્ટ ડબલ થઈ જાય. હવે સાંભળજો, તો ઉપરથી પોઈન્ટ કાઢે નીચે મીંડા આવે, નીચેથી પોઈન્ટ કાઢી તો ઉપર મીંડા આવશે. અહીં 14.4 છે, પોઈન્ટ કાઢ્યું, પોઈન્ટ કાઢી એટલે નીચે 10, 10 ની 2 ઘાત તો છે જ ઉપર. હવે નીચે પોઈન્ટ કાઢી નાખીએ તો 144 પોઈન્ટ પછી 4 આંકડા છે એટલે ઉપર 4 મીંડા એટલે 10 ની 4 ઘાત. નીચેથી પોઈન્ટ કાઢીએ તો ઉપર મીંડા આવશે. બરાબર છે. હવે અહીં જુઓ, તમારે 10 આ 144 કેન્સલ થઈ ગયા. બરાબર છે. તો હવે સિમ્પલ થઈ ગયું તમારે. તો શું થયું હવે? ઈ બરાબર, જો 10 ની 4 ને 2 6 ઘાત, પણ એક ઘાત અહીંથી જશે ને, એક વાર જતી, એક ઘાત ને 4 ઘાત એટલે 10 ની 5 ઘાત. વિદ્યુત ક્ષેત્ર છે એટલે શું થશે? વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ યાદ રાખજો. અને આન્સર છે, તો આન્સર શામાં લખીશું આપણે? ફ્રેમ કરીને લખીશું. આવી ગયો આન્સર બી. હવે આપણે આન્સર સી લખવાનો છે. તો આન્સર સી લઈએ. હવે સી. હવે સાંભળો, આમાં શું કહ્યું છે? આર બરાબર કેટલું લઈશું? 18 સેન્ટીમીટર એટલે 0.18 મીટર. તો ફરી અહીં આગળ ગોળાના કેન્દ્રથી ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે ચલો ઈ. તો ઈ બરાબર ફરી સૂત્ર KQ upon R. હવે R તરીકે શું લેવાય? 18 સેન્ટીમીટર લેવાશે. બરાબર છે. તો અહીં કિંમત મૂકીએ ને જવાબ લાવવાનો કે એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. વિદ્યુત ભાર કેટલો આલેલો છે? તો 1.6 ગુણ્યા 10 ની -7 ઘાત અને છેદમાં આર નો વર્ગ છે ને, જો ઈ એટલે KQ upon R સ્ક્વેર. અહીં KQ upon R સ્ક્વેર. તો R સ્ક્વેર. હવે R કેટલું લેવાનું છે? 18 સેન્ટીમીટર છે. મીટરમાં ફેરવો એટલે 0.18. 0.18 કેટલી વાર લખવાનું? 2 વાર. અથવા 0.18 નો વર્ગ. 0.18. ઓકે. હવે નીચેથી પોઈન્ટ કરીએ એટલે ઉપર મીંડા આવશે. એટલે ઈ બરાબર, પાછળ લખીએ, બીજા પેજ પર લખીએ. ચલો, બધું ભેગું થશે. બરાબર છે. તો પણ યાદ રાખજો, બદલાઈ ના જાય રકમ. અહીં E is equal to ચલો શું હતું? 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -7 ઘાત હતી. और નીચે 0.18. હવે પોઈન્ટ કાઢીએ. અહીંથી પોઈન્ટ કાઢ્યો એટલે આના 2 મીંડા, આના 2 મીંડા એટલે ઉપર 10 ની 4 ઘાત થઈ ગઈ. સાંભળજો, નીચેથી પોઈન્ટ કાઢ્યા એટલે ઉપર મીંડા આયા. ખ્યાલ આવે છે ને? હવે આનું સાદું રૂપ આપીએ તો અહીં આગળ કેન્સલેશન થશે. અહીં કેન્સલેશન થશે. બરાબર છે. તો કેટલા થશે? 9 એકુ ને 9 દુ. બરાબર છે. પછી બીજે ક્યાં કેન્સલ થશે? અહીં થશે ને. અહીંથી પોઈન્ટ કાઢી નાખીએ આપણે તો નીચે 10 આવશે. તો એવું કરીએ આપણે, અહીંથી આપણે આ પોઈન્ટ કાઢી નાખીએ તો નીચે 10 આવશે.
બરાબર છે. હવે શું થશે? 10 છે એટલે એક એક ઘાત જશે. સાંભળજો, આ અને આની એક ઘાત ગઈ એટલે કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત બની જશે. અને હવે અહીં છેદ ઉડશે, તો હવે આ બે માં છેદ ઉડાડીએ આપણે, તો શું ઉડશે? ચલો અહીં આગળ 2 અને 16 આપણે છેદ ઉડાડીએ તો શું બનશે? કહો મને. 2 ગયા, અહીં 8 આવશે. હવે શું થશે? 8/18 છે, તો સીધું તમે કેલ્સીમાં કરશો તો પણ ચાલશે. બરાબર છે. તો કેલ્સીનો ઉપયોગ કરીએ આપણે. કેટલા કરવાના છે? 8/18 તો કેટલા આવશે? 0.444444. એટલે ઈ બરાબર 0.44. પાછા 4 4 4 છે. હવે 8/18 થઈ ગયા. હવે 9 માંથી 7 ગઈ ઘાત એટલે 2 2 ને 3 5 10 ની 5 ઘાત. આવો જવાબ લખશો તો પણ ચાલશે, અથવા દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે એટલે એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. એટલે એક પોઈન્ટ જમણી બાજુ ખસીતું તો એક ઘાત ઓછી થશે. તો E = 4.4, એક ઘાત ઓછી થશે 10 ની 4 ઘાત. એકમ શું થશે? ન્યૂટન પર કુલમ. અને આપણો આન્સર છે, તો આન્સર આપણે ફ્રેમ કરીને લખીશું. તો અને આપણે ફ્રેમ કરીને લખી દીધું. ઓકે, તો ક્લિયર થઈ ગયું તમને? હવે આના પછીનો સમ લઈએ આપણે. શું કહ્યું છે? પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આપી દીધું છે તમને. સાંભળજો, તમને કેપેસિટન્સ આપેલું છે એટલે C0 આપી દીધેલું છે. અને C0 કેટલું આપેલું છે? C0 તમને 8 પીકો ફેરાડે. પીકો એટલે 10 - 12 ઘાત ફેરાડ. ફેરાડે નહીં, ફેરાડ. બરાબર છે, જો અહીં લખેલું જ છે. ઓકે, આનું સૂત્ર શું થાય? C0 નું ε0 A/d. બરાબર, આની જરૂર પડશે. અને સમીકરણ નંબર 1 આપી દો. હવે શું કે છે? જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે એટલે d/2, બે પ્લેટો વચ્ચેના અંતરને આપણે d કહીએ છીએ, એમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે એટલે આપણે શું લઈશું? d/2. તો તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થશે? તમારે આને ધ્યાનમાં લેવાનું છે. સાંભળજો, અચળાંક કેટલો આલ્યો છે તમને? 6. તો એને ધ્યાનમાં લેવાનું છે, કારણ કે હવે જ્યારે આપણે કેપેસિટન્સ શોધીશું, આપણે ક્યારે શોધવાનું? ડાઇલેક્ટ્રિક દ્રવ્ય હોય ત્યારે. સાંભળજો, તો એટલે હવે કેસ 2 માં અથવા તો અહીં લખીશું કે ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 6 હોવાથી હવે C નું સૂત્ર શું થાય? તો C બરાબર K, અને C નું આવું સૂત્ર તો હતું જ ε0 A/, પણ અંતર કેવું કર્યું છે? અંતર અડધું કરવામાં આવ્યું છે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. અંતર અડધું કર્યું છે તો અહીં અંતર કેટલું લઈશું? d/2 લઈશું. d/2. બોલો, ખ્યાલ આવ્યો કે નહીં? ડાઇલેક્ટ્રિક અચાંક છે એટલે K લાગ્યો, સૂત્રના જેવું જ છે, પણ ડાઇલેક્ટ્રિક અચાંક આવ્યો અને અંતર અડધું કર્યું. છેદનો છેદ 2 ક્યાં જાય? આગળ જશે. એટલે C = 2 આગળ જશે 2K, અને ε0 A/d તો ખરા જ. હવે આની કિંમત તો આપણને ખબર છે. અહીં જુઓ, સમીકરણ 1 પરથી કેટલી છે મૂકી દઈએ. અને K ની કિંમત પણ આપણને રકમમાં આપેલી છે. અહીં જો K બરાબર ડાઇલેક્ટ્રિક અચાંક K બરાબર 6, કિંમત મૂકીને આન્સર લાવો. તમારે આની નીચે જ લખવાનું છે. હું પાર્ટીશન પાડી અને અહીં લખું છું. તમારે આવી રીતે પાર્ટીશન પાડીને લખવાનું નથી. બરાબર છે. તો C = શાના ઉપરથી આપણે લખીશું? સમીકરણ સમી 1 પરથી કિંમત મૂકીશું આપણે. તો C = 2K. K એટલે 6 છે,
અને આની કિંમત શું છે તો 8 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. તો c ઇઝ ઇક્વલ ટુ શું થશે c ઇઝ ઇક્વલ ટુ ચલો અહીં જુઓ 6 દુ 12 12 અઠા અથવા આવી રીતે કરો 8 છંગ 48 48 દુ 96 અથવા 6 દુ 12 12 અઠા 96 જે કરશો એ ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. માઇનસ 12 ઘાત એટલે પીકો પણ લખી શકાય. આ ફેરાડ થયું એટલે કે c ઇઝ ઇક્વલ ટુ 96 પીકો ફેરાડ. આન્સર છે. આપણે આન્સરને કેવી રીતે લખીશું ફ્રેમ કરીને લખીશું. તો આ ફ્રેમ કરી દીધો તો સહેલો છે દાખલો. ઓકે ચલો ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે. અહીં આગળ દરેક 9 પીકો ફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ પહેલો આન્સર આપીએ આપણે તો કુલ કેપેસિટન્સ શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણમાં શું થાય 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3 c2 લખેલો છે. હવે અહીં c મળશે તમને અથવા એને c ઇક્વિવેલન્ટ કહેવાય. એને c ઇક્વિવેલન્ટ સમતુલ્ય કેપેસિટન્સ ગુજરાતીમાં. તો કિંમતો મૂકીએ તો 1/c ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ 1/ બધા દરેકનું માપ કેટલું છે 9 9 પીકો ફેરાડ 9 પીકો ફેરાડ 9 પીકો ફેરાડ. તો 1/c ઇક્વિવેલન્ટ તો કેટલી વાર 3 વખત 1/9. ચલો હવે ધ્યાન આપો અહીં કેન્સલેશન થશે તો 3 3 ભાગ ચાલશે તો કેટલો થશે 3 તરી 9 એટલે 1/c ઇક્વિવેલન્ટ બરાબર 1/3 આવ્યું. તો ઉલટાઈ દઈએ તો c ઇક્વિવેલન્ટ શું થયું c ઇક્વિવેલન્ટ બરાબર 3 પીકો ફેરાડ. આન્સર આવ્યો આપણો. આન્સર આપણે શામાં લખીશું ફ્રેમમાં. પહેલો આન્સર આવી ગયો. હવે બી તમારે નીચે કન્ટિન્યુ કરવાનું છે. હું અહીં ગાડી પાર્ટીશન પાડીને લખું છું. તો પહેલા આપણે પાર્ટીશન દોરી દઈએ. સારું ચલો હવે 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે આ કેપેસિટરોને. તો દરેક કેપેસિટર ને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે સાંભળજો સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે દરેક કેપેસિટરનો. બરાબર છે. તો શ્રેણી જોડાણ છે એટલે અહીં આગળ બધાના કેપેસિટર સરખા છે. અહીં ધ્યાન આપજો અહીં દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે C નું સૂત્ર શું છે Q ભાગ્યા V છે. V ને આમ લઈ જાઓ C ને નીચે લાવો તો Q ભાગ્યા C. પછી કયો લેવાનો C ઇક્વિવેલન્ટ લેવાનો છે આપણે. બરાબર છે. તો અહીં C ઇક્વિવેલન્ટ લેવાનો છે આપણે તો દરેક પરનો મળશે. આ દરેક વતી આવ્યો ને આ જે કેપેસિટન્સ આવ્યો દરેક વતી આવ્યો. તો જ્યારે દરેક માટે વિદ્યુત સ્થિતિમાન શોધતા હોય તો દરેક માટેનો કેપેસિટન્સ લેવો પડે. ઓકે કિંમત મૂકીને આન્સર લાવો તો V ઇઝ ઇક્વલ ટુ Q. તો Q આપણને કેટલો આલ્યો છે 9 પીકો. 9 પીકો એટલે 10 ની માઇનસ 12 ઘાત છેદમાં C ઇક્વિવેલન્ટ 3 પીકો 3 અને પીકો એટલે 10 ની માઇનસ 12 ઘાત. હવે સાંભળજો અહીં આગળ તમારે 10 ની માઇનસ 12 ઘાત 10 ની માઇનસ 12 ઘાત કેન્સલ થઈ ગયા. અહીં પણ કેન્સલ થશે. તો કેન્સલ થયા પછી શું રહેશે કેન્સલ થયા પછી 3 તરી 9 એટલે V બરાબર 3. હવે સાંભળજો આ વિદ્યુત સ્થિતિમાન છે એટલે એકમ શું આવે વોલ્ટ. આન્સર આવી ગયો અને આન્સરને આપણે શામાં લખીએ ફ્રેમ કરીને લખીએ. ઓકે અને પેલું રફ છે તો રફ છે તો આપણે અહીં કાઢી નાખીએ ને. તો જુઓ સહેલો જ છે દાખલો. ઓકે ચલો ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે.
આમાં અલગ અલગ કેપેસિટર છે, એટલે અલગ અલગ મૂલ્યના કેપેસિટર છે. અને C1 કહેવાય, અને C2 કહેવાય, અને C3 કહેવાય, અને બધાને સમાંતરમાં જોડેલા છે. તો પહેલા તો તમારે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો પહેલો આન્સર લખીએ આપણે, સમતુલ્ય કેપેસિટન્સ. તો સમતુલ્ય કેપેસિટન્સ એટલે C ઇક્વિવેલેન્ટ. તો અહીં આગળ સમાંતર એટલે સીધો સરવાળો થશે, C1 પ્લસ C2 પ્લસ C3. તો C ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 એટલે 2, C2 એટલે 3, C3 એટલે 4. તો C ઇક્વિવેલેન્ટ તો 4 ને 3 7 ને 2 9 પીકો ફેરાડ. પહેલો આન્સર આવી ગયો. આન્સર આપણે કેવી રીતે લખીએ છીએ? ફ્રેમ કરીને લખીએ છીએ. આન્સર આવી ગયો. હવે આપણે બીજો બી આન્સર લખીએ. તો બી માં શું પૂછ્યું છે? 100 વોલ્ટનો સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવાનો છે. દરેક કેપેસિટરનો પરનો વિદ્યુતભાર, પહેલા પરનો વિદ્યુતભાર તો Q1 મળશે, બીજા પરનો વિદ્યુતભાર તો Q2 મળશે, ત્રીજા પરનો વિદ્યુતભાર તો Q3 મળશે. પણ એનું સૂત્ર શું લઈશું? તો આપણી જોડે C બરાબર Q ભાગ્યા V છે. V ને આમ લઈ જાઓ તો Q ઇઝ ઇક્વલ ટુ CV. તો દરેકમાં Q નું સૂત્ર શું થશે? CV થશે. પણ સાંભળજો, C1 લેશો તો Q1 મળશે, C2 લેશો તો Q2 મળશે, C3 લેશો તો Q3 મળશે. V તો બધામાં ફિક્સ જ છે 100 એટલે 10 ની આને ધ્યાનમાં લેવાનું છે તમારે. તો આ 100 આપેલું છે, બરાબર છે. તો દરેકમાં V તો સમાન જ છે. C1 લેશો તો Q1 મળશે, C2 લેશો તો Q2 મળશે, C3 લેશો તો Q3 મળશે. બસ કિંમતો મૂકો, આન્સર લાવો. તો Q1 C1 એટલે 3 પીકો એટલે 10 ની માઇનસ 12 ઘાત. અને V કેટલો છે? 100 એટલે 10 ની 2 ઘાત. એટલે Q1 ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 2 માંથી 12 જાય એટલે 10 ની માઇનસ 10 ઘાત કુલમ. આન્સર છે. આન્સર કેવી રીતે લખીશું આપણે? ફ્રેમ કરીને લખીએ. થયો? એવી રીતે અહીં આગળ આપણે Q2 તો C2 કેટલો છે? 3 પીકો એટલે 10 ની માઇનસ 12 ઘાત. અને V કેટલો છે? V એટલે 100 એટલે 10 ની 2 ઘાત. એટલે Q2 ઇક્વલ ટુ 3, 2 માંથી 12 જાય એટલે 10 ની માઇનસ 10 ઘાત કુલમ. શું કર્યું આપણે? C1 કેટલો છે? 2, સરે 3 લખી કાઢ્યો છે. કશો વાંધો નહીં, અહીં આપણે સુધારી દઈએ. બે જોઈ લો. C1 એટલે 2 પીકો ફેરાડે છે. એટલે ધ્યાનથી જોવાનું છે, આવી ભૂલ ના થાય, સહેલા દાખલાના માર્ક ના જતા રહે. ઓકે, અહીં C2 લખીને આન્સર લાયા. આન્સરને આપણે ફ્રેમ કરીને લખી દઈએ. ચલો હવે અહીં આગળ અને આમની વચ્ચે ફ્રેમ આપણે પાર્ટીશન બી પાડી દઈએ. તો આપણે પાર્ટીશન લઈ લઈએ. બરાબર ને? ચલો હવે અહીં આન્સર લખીએ આપણે Q3. તો Q3 ઇઝ ઇક્વલ ટુ C3 કેટલો છે? 4 પીકો ફેરાડ એટલે 10 ની માઇનસ 12 ઘાત. ને V એટલે 100 એટલે 10 ની 2 ઘાત. એટલે Q3 તો 4, 2 માંથી 12 જાય એટલે 10 ની માઇનસ 10 ઘાત કુલમ. આન્સર છે એટલે આપણે સામાં લખીશું? ફ્રેમ કરીને લખીએ. પેલું રફ છે તો એને આપણે કાઢી નાખીએ. ઓકે, તો જો કેટલો સહેલો છે આન્સર. હવે એના પછીનો દાખલો જોઈએ આપણે. 2 પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ આલેલું છે. પહેલા શું આપેલું છે એ ધ્યાનમાં લો. તમને શું આપેલું છે? ક્ષેત્રફળ આપેલું છે. એક આ ડેટા આપેલો છે. બંને વચ્ચેનું અંતર મિલીમીટરમાં છે અને મીટરમાં ફેરવીશું, D કહેવાય. વોલ્ટેજ આપેલો છે તમને. તો વિદ્યુતભાર, દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર શોધવાનો છે તમારે.
બરાબર છે. તો પેલા હવે સાંભળો, અહીં પેલા ડેટા લખીએ. એ પ્લેટ પરનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર. પછી અંતર, બે પ્લેટ વચ્ચેના અંતરને ડી કહેવાય. 3 મિલીમીટર છે, એને મીટરમાં ફેરવો તો ભાગ્યા 1000 લેવા પડશે, એટલે 3 × 10⁻³ મીટર. વોલ્ટેજ વી, વી બરાબર 100 વોલ્ટ છે, એટલે 10⁻² વોલ્ટ. આપણે શું શોધવાનું છે? બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ આલેલું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર આલેલું છે. તો કેપેસિટર પરનું કેપેસિટન્સ પણ ગણવાનું છે. આને પણ ધ્યાન આપો, તમારે આ પણ શોધવાનું છે, કેપેસિટન્સ પણ ગણવાનું છે. તો પહેલો આન્સર આપણે કેપેસિટન્સ શોધવાનું છે. તો અહીં લખીએ પહેલો આન્સર એ કેપેસિટન્સ. તો કેપેસિટન્સ શોધવું હોય તો સી બરાબર સૂત્ર શું છે? ε0 A/d. કિંમત મૂકીને આન્સર લાવો. ε0 ની કિંમત યાદ રાખવાની છે, 8.85 × 10⁻12. એ કેટલો આપેલો છે તમને? એ આલેલો છે 6 × 10⁻³ છેદમાં ડી. ડી કેટલું છે? તો ડી એટલે 3 × 10⁻³. હવે કેન્સલ શું થાય છે એ જુઓ. આ 10⁻³ 10⁻³ ગયા, અહીં 3 દૂ થશે, જુઓ તો અહીં C = 2 વડે ગુણી કરો, અને 2 × 5 = 10 ની 0 વધી 1, 2 × 8 = 16 ને 1 17, 17 × 7 વધી 1 પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, 2 × 8 = 16 ને 1 17 અને 10⁻12. હવે સાંભળો, 12 ફેરાડ. હવે આને પીકો ફેરાડ કહેવાય. 17.70 લગભગ 18 કહેવાય. તો C = લગભગ, આમ લખું છું જો, અને લગભગ કહેવાય 18 પીકો ફેરાડ. તમે આ આન્સર લખશો તો પણ ચાલશે, પણ ચોપડીમાં પાછળ જવાબ આ આપ્યો છે. ચોપડીનો દાખલો હોય તો એટલીસ્ટ એટલું તો આપણને ખબર હોવી જોઈએ. ચોપડીની રકમ બદલીને પૂછે તો આપણને ખબર ના હોય. બરાબર છે. તો આપણે 18 પીકો ફેરાડ લઈશું. આ પહેલો આન્સર આવ્યો. તમારે આની નીચે કન્ટિન્યુ કરવાનું. હું પાર્ટીશન પાડીને લખું છું, તમારે પાર્ટીશન પાડીને લખવાનું નથી. હવે બી નો આન્સર આલીએ. તો બી નો આન્સર આપીએ તો શું છે? હવે શું કહ્યું છે? દરેક પ્લેટ પરનો શું શોધવો છે? વિદ્યુત ભાર. તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર, દરેક, આ બી આન્સર છે. તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર શોધવો છે. તો Q બરાબર CV. આપણી જોડે C બરાબર Q/V સૂત્ર છે ને, V ને આમ લઈ આવો, Q બરાબર CV. કિંમત મૂકીને જવાબ લાવો. C આપણે શોધ્યો, કેટલો છે? 18 પીકો 10⁻12. V કેટલો છે? V 100 એટલે 10⁻². એટલે Q = 18, 2 માંથી 12 જાય એટલે -10. વિદ્યુત ભાર છે એટલે કુલમ. આન્સર આપણે કેવી રીતે લખીશું? ફ્રેમ કરીને આન્સર આવી ગયો. અને આ રફ છે તો એને આપણે કાઢી નાખીએ. થઈ ગયું. હવે આના પછીનો જે દાખલો છે એની અંદર આ ડેટા લેવાનો છે. સી આપણે 18 પીકો ફેરાડ એનો ઉપયોગ કરવાનો છે. યાદ રાખજો, એવી રીતની રકમ આપેલી છે. જુઓ છે સ્વાધ્યાય 2.8 માં આપેલા કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની માઇકા એટલે અબ્રક ડાઇલેક્ટ્રિક પ્લેટ મૂકેલી છે, જેનો અચળાંક કે, આ કે નું મૂલ્ય કહેવાય. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય હોય ત્યારે અને વોલ્ટેજ સપ્લાય ના હોય ત્યારે બંને કિસ્સામાં શું થશે? હવે બે કિસ્સા છે એટલે આપણે બે ભાગ પાડી દઈએ. આપણે કેસ 1 અને કેસ 2 બે ભાગ પાડી લઈએ. બરાબર છે. અને એને આપણે ફ્રેમ કરી દઈએ, કેસ 1 અને કેસ 2. હવે બંનેમાં પહેલા તો કેપેસિટન્સ
સપ્લાય જોડેલો હોય કે ના જોડેલો હોય પણ ડાઇલેક્ટ્રિક તો મૂકેલી જ છે એટલે કેપેસિટન્સ કે ગણું થઈ જશે તો કેપેસિટન્સ શું થશે કે ગણું પાર્ટીશન બી પાડી દઈએ આપણે પહેલા ચલો પહેલા પાર્ટીશન લઈ લઈએ અહીં આપણે પાર્ટીશન પાડી દઈએ હવે અહીં સી ડેશ એટલે કે સી થઈ જાય તો કે કેટલો આલ્યો છે ડાઇલેક્ટ્રિક 6 અને કેપેસિટન્સ આપણે આગળ સ્વાધ્યાય 2.8 માં શોધ્યું એ પ્રમાણે 2.8 દાખલામાં 18 પીકો ફેરાડ તો અહીં 18 પીકો એટલે 10 ની -12 ઘાત તો શું થશે 18 પંચાની 18 108 તો 108 10 ની -12 ઘાત એટલે પીકો ફેરાડ તો આન્સર આવી ગયો આન્સર ને આપણે ફ્રેમ કરીને લખીએ કેપેસિટન્સ આ બાજુ પણ હવે આ વોલ્ટેજ સપ્લાય જોડેલો હતો ત્યારે અને આ વોલ્ટેજ સપ્લાય જોડ્યો નથી ત્યારે ટૂંકમાં આ આપણો આન્સર એ છે લખવું હોય તો લખવાનું આ શાના માટેનો આન્સર છે એ માટેનો અને આ શાના માટેનો આન્સર છે બી માટેનો તો બંનેમાં સી ડેશ તો આજ મુજબ થશે સી ડેશ તમારે આ જ રીતે લખી દેવાનું છે સી ડેશ એટલે કે સી કે એટલે ડાઇલેક્ટ્રિક અચાંક 6 આપ્યો છે સી આપણે આગળના દાખલામાં શોધ્યો 108 પીકો એટલે 10 ની -12 ઘાત ફેરાડ એટલે 18 છે ને 108 ક્યાં છે જો આગળના દાખલાનું છે ને એટલે એ ધ્યાન રાખવાનું 18 છે 18 છંગ 108 અને 10 ની -12 ઘાત એટલે પીકો ફેરાડ આ પણ આન્સર છે તો આન્સર આપણે ફ્રેમ કરીને લખીએ ઓકે ચલો હવે બંનેમાં બીજો શું ફેર થાય બંનેમાં કેપેસિટન્સ તો બદલાશે ને આવું થઈ જશે હવે બંનેમાં ફેર શું પડશે તો આમાં વિદ્યુત ભાર સપ્લાય જોડેલો હોય એટલે વિદ્યુત ભાર બદલાશે એટલે ક્યુ ડેશ તો ક્યુ બરાબર સીવી સૂત્ર છે ને તો એમાં સી ડેશ નો ઉપયોગ કરવાનો અને આમાં વિદ્યુત સ્થિતિમાન બદલાય જ્યારે વોલ્ટેજ કાઢી નાખો સપ્લાય કાઢી નાખો તો વોલ્ટેજ બદલાય એટલે વી ડેશ થાય તો આપણી જોડે સી બરાબર ક્યુ ભાગ્યા વી સૂત્ર છે વી ને આમ લાવો સી ને ભાગી કાઢો એટલે શું થાય ક્યુ ભાગ્યા સી ડેશ આવું આવે ખબર પડી ગઈ તો અહીંયા ગાડી કિંમત મૂકો સી ડેશ કેટલું છે 108 પીકો 10 ની -12 ઘાત વોલ્ટેજ હવે વોલ્ટેજ આગલા દાખલામાં એમાંથી લેવાનું છે 100 વોલ્ટ આપેલા છે 100 એટલે 10 ની 2 ઘાત એટલે 108 2 માંથી 12 જાય એટલે -10 વિદ્યુત ભાર છે એટલે એકમ કુલમ અને આન્સર સામા લખીશું આપણે ફ્રેમ કરીને લખીએ લો બરાબર છે હવે અહીં ગાડી અહીં વિદ્યુત ભાર આપણે આગળના દાખલામાંથી લેવાનો છે વિદ્યુત ભાર તમને આપેલો છે તો વિદ્યુત ભાર કેટલો લઈશું એના માટે આગળનો દાખલો જોવો પડશે વિદ્યુત ભાર જુઓ કેટલું છે હા આ આપણે મેળવેલો છે ને આગળના દાખલામાં 18 ગુણ્યા 10 ની -10 ઘાત એ લેવું પડશે તો 18 ગુણ્યા 10 ની -10 ઘાત 18 ગુણ્યા 10 ની -10 ઘાત બરાબર અને સી ડેશ કેટલું છે 108 પીકો 10 ની -12 ઘાત એટલે વી ડેશ ઇઝ ઇક્વલ ટુ હવે 18 ભાગ્યા 108 કરવું પડશે આપણે બરાબર છે તો 18 ભાગ્યા 108 પીકો અહીં આગળ કરો તો કેલ્સીમાં કરવું પડશે આપણે 18 ભાગ્યા 108 તો કેટલું આવ્યું 18 ભાગ્યા 108 0.166 બરાબર આગળ 6 છે અને
10 ની -12 ઉપર જાય એટલે +12, 12 માંથી 10 જાય એટલે 10 ની 2 ઘાત, એટલે v ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ઘાત છે, જમણી બાજુ 2 ખસું તો 2 ઘાત જતી રહેશે એટલે 16.6 અને v ડેશ છે એટલે વોલ્ટ. આપણો આન્સર છે. આન્સર આપણે શામાં લખીએ? ફ્રેમ કરીને લખીએ. જો કેટલા સહેલા છે દાખલા. હવે સાંભળો, ચોપડીમાં આમ તો આ બે ફેરફાર થાય છે. ફેરફાર શું નથી થતો? તો અહીં વોલ્ટેજ એનું એ રહ્યો, એ ના લખો ચાલે, પણ બુકમાં પાછળ આન્સરમાં આપેલું છે. તમને થાય કે સરે આ નથી લખ્યું, તો અહીં વોલ્ટેજ એનું જ રહે 100 વોલ્ટ. અને અહીં ગાડી શું રહ્યું? સી બદલાયો, વી બદલાયો, ક્યુ એઝ ઇટ ઇઝ છે. ખ્યાલ આવ્યો? ક્યુ જેટલો હતો પહેલા એટલો ને એટલો રહે. તો અહીં ગાડી આ પ્રમાણેનો આન્સર. પેલું આપણે રફ લખેલું છે તો એને આપણે કરી નાખીએ. દાખલો તૈયાર રાખવાનો, બરાબર છે? સરસ રીતે તૈયાર કરજો. બંનેમાં સી ડેશ તો સમાન જ છે. આમાં ક્યુ ડેશ બદલાય, આમાં વી ડેશ બદલાય, બરાબર છે? કિંમત મૂકીને આન્સર લાવવાનો છે. ચલો એના પછીનો દાખલો જોઈએ આપણે. તો 12 પિકો ફેરાડનું એક કેપેસિટર 50 વોલ્ટ. કયા કયા ડેટા આપ્યા છે જુઓ. તમને પિકો ફેરાડ આપેલો છે, વોલ્ટેજ આપેલો છે, સ્થિતિ ઉર્જા શોધવાની છે. તમારે શું શોધવાની છે? સ્થિતિ ઉર્જા. તો પહેલા ડેટા લખીએ આપણે. તો સી બરાબર શું આપેલું છે? 12 પિકો ફેરાડ. વી કેટલો આલ્યો છે? 50 વોલ્ટ. શું શોધવાનું છે? સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થશે? તો U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV સ્ક્વેર. આ સૂત્ર છે, યાદ રાખવાનું. U ઇઝ ઇક્વલ ટુ 1/2 C. C કેટલો છે? 12 પિકો એટલે 10 ની -12 ઘાત. V નો સ્ક્વેર એટલે 50 કેટલી વાર? 2 વાર, બરાબર છે? હવે કેન્સલેશન થશે. ક્યાં કરીએ? અને 12 ને 2 વડે ભાગીએ તો કેટલા આવશે? 12 ને 2 વડે ભાગીએ, સોરી, 12 ને 2 વડે ભાગીએ એટલે 6 આવશે. એટલે U ઇઝ ઇક્વલ ટુ 6 પંચા 30, 30 પંચા 150 થાય. 6 પંચા 30, 30 પંચા 150 ને 2 મીંડા 15,000 અને 10 ની -12 ઘાત, બરાબર? જૂલ. આવું લખો તોય ચાલે. પિકો જૂલ 15,000 પિકો જૂલ. અથવા તો અહીં અગાડી 3 મીંડા અથવા દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો 1, 2, 3, 4 પોઈન્ટ ડાબી સાઈડ ખસું તો 4 ઉમેરાશે અંદર. તો આની અંદર 4 ઘાત ઉમેરાય, -12 માં 4 ઉમેરાય -8 ઘાત જૂલ. તમે આ જવાબ લખશો તો પણ ચાલશે. સાંભળજો, તમે આ પણ આન્સર ચાલશે, પણ બુકમાં પાછળ સરને તો યાદ છે, તમને જરૂરી નથી કે એક્ઝામમાં યાદ હોય. નેનો કરીને આપેલું છે. હજી એક પોઈન્ટ આમ ખસો તો આપણે કઈ બાજુ ખસીએ? જમણી બાજુ ખસીએ. તો U ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ ખસીએ તો એક બાદ થાય એટલે 15, હજી એક બાદ થાય એટલે -9 જૂલ. એટલે 15, 10 ની -9 ઘાત એટલે નેનો જૂલ. પાછળ આવી રીતનો આન્સર આપેલો છે, પણ તમને તો યાદ ના હોય તો તમે આની જગ્યાએ આ આન્સર લખશો તો પણ ચાલશે. ઓકે, સારું. ચલો એના પછીનો દાખલો, જે આપણો છેલ્લો દાખલો છે. હવે અહીં આગળ પહેલા તો પાર્ટીશન પાડી દઈએ. કેમ? જુઓ, પાર્ટીશન પાડવાનું સરે પહેલેથી કેમ કહ્યું તો એનું સર કારણ આપશે. 1, 2 અને 3 પાર્ટીશન પાડી દીધા. તમારે તો સીધું લખશો તો પણ ચાલશે, સીધું નીચે લખવાનું છે. હવે અહીં આગળ પહેલા તમને શું શું આપ્યું છે તો પહેલા તો એ કોન્સન્ટ્રેટ કરવાનું છે તમારે. તો તમને એક કેપેસિટર આપેલું છે, વોલ્ટેજ આપેલો છે, બરાબર? આટલા સપ્લાય જોડે જોડવામાં આવે છે. પછી એનું જોડાણ શું કરવામાં આવે છે? જોડાણ દૂર કરવામાં આવે છે. અને વિદ્યુત ભરિત ન હોય એવા બીજા એક કેપેસિટર 600 પિકો ફેરાડેના જ કેપેસિટર સાથે જોડવામાં આવે છે.
તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે, આપણે ઉર્જા કેટલી ગુમાવાઈ છે એ જોવાની છે, બરાબર છે. તો ગુમાવેલી ઉર્જા, સારું, ગુમાવેલી ઉર્જા શોધવાની છે. તો તમારે શું કરવાનું, તો પહેલા તો કેપેસિટર પહેલા તો જોડેલું છે, સપ્લાય જોડેલો છે, સપ્લાય જોડેલો હોય ત્યારની ઉર્જા શોધવાની છે. સપ્લાય જોડેલ છે ત્યારે, અને અહીં સપ્લાય દૂર કરીએ ત્યારે, અને અહીં મળશે છેલ્લે આપણે ગુમાવેલી ઉર્જા, તો અહીં મળશે ગુમાવેલી ઉર્જા. કેવી રીતે મળશે એ જોઈએ. સપ્લાય જોડેલો છે ત્યારે તમારી ઉર્જા, તો ઉર્જાને આપણે શું કહીએ, આપણે ઉર્જા શોધવાની છે એટલે U1 કહીએ આપણે. તો U1 આપણું સૂત્ર શું, 1/2 CV², હમણાં લીધું આપણે આગળ, એટલે હવે તો તમને ખ્યાલ આવે. તો U1 1/2 C કેટલો છે, તો 600, અને પીકો એટલે 10⁻12 ઘાત, V નો વર્ગ, V એટલે 200 કેટલી વાર, 2 વાર, હા બરાબર. તો અહીં આગળ અહીં 600 ભાગ્યા 2, તો 600 ને 2 વડે ભાગીએ તો કેટલા આવશે, 300 થશે. તો U1 ઇઝ ઇક્વલ ટુ, હવે સાંભળો, 3 દુ 6 દુ 12, 2 મીંડા 2 મીંડા 2 મીંડા એટલે 10⁻6 ઘાત, અને 10⁻12 ઘાત છે. એટલે U1 ઇઝ ઇક્વલ ટુ 12, 6 માંથી 12 જાય એટલે -6 ઘાત જૂલ, બરાબર છે. એટલે U1 ઇઝ ઇક્વલ ટુ 12 માઇક્રો જૂલ, 10⁻6 ઘાત એટલે માઇક્રો. આન્સર આવ્યો. આપણે સામાં લખીશું, ફ્રેમ કરીને લખીશું આપણે. હવે સપ્લાય દૂર કરીએ છીએ અને એની જગ્યાએ શું જોડીએ છીએ, 600 પીકો ફેરાડ બીજું કેપેસિટર જોડીએ છીએ, તો એ બંને શું થઈ જાય, શ્રેણી જોડાણમાં આવી જાય. તો અહીં ઇક્વિવેલન્ટ શોધવું પડશે, આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું પડશે. તો 1/C ઇક્વિવેલન્ટ, તો 1/C1 પ્લસ 1/C2, તો 1/C ઇક્વિવેલન્ટ, તો 1/C1, C1 એટલે શું છે, 600, અને અહીં પણ 1/600. હવે એટલે કેટલી વાર થયા, ટોટલ 2 વખત 1/600, તો 1/C ઇક્વિવેલન્ટ, તો 2 ભાગ્યા 600 અહીં ઉડાડીશું તો 300 આવશે, 1/300, બરાબર. અને પીકો ફેરાડ છે તો C ઇક્વિવેલન્ટ શું આવ્યું, તો 300 પીકો ફેરાડ. હવે આપણે તો હવે સપ્લાય દૂર કરીએ ત્યારે એનર્જી શોધવાની છે આપણે. તો U2, તો 1/2 C ઇક્વિવેલન્ટ V², આ સૂત્રાનું જ છે પણ C ઇક્વિવેલન્ટ લેવાનું છે. તો 1/2 C ઇક્વિવેલન્ટ શું આવ્યું, 300 પીકો, બરાબર છે. અને V નો સ્ક્વેર, V તો 200 છે, 200 કેટલી વાર લખવાના છે, 2 વાર, 200, બરાબર છે. ખ્યાલ આવશે ને, બરાબર. અને અહીં કેન્સલેશન કરીએ, આ 200 છે, બરાબર. ચલો હવે અહીં આગળ તો કેન્સલેશન કરીએ આપણે, તો કેટલા થશે, 150. તો અહીં આગળ 150 થશે. તો U2 બરાબર શું થશે, અહીં લખું છું U2 હવે સાંભળો, 15 દુ 30 દુ
60 60 નું એક મીંડું, આ મીંડું 2 2 4 2 6 6 તો 6 ગુણ્યા 10 ની 6 ઘાત લઈ લઉં તો 10 ની 6 ઘાત અને અહીં 10 ની કેટલી છે -12 ઘાત બરાબર તો u2 ઇઝ ઇક્વલ ટુ શું થયું તો 6 માંથી 12 જાય એટલે -6 એટલે માઇક્રો જૂલ અને આન્સર આપણે કેવી રીતે લખીએ છીએ ફ્રેમ કરી દઈએ ઓકે જો u1 મળી ગયું u2 મળી ગયું u1 માંથી u2 કાઢીએ તો ગુમાવેલી ઉર્જા આવશે તો ગુમાવેલી ઉર્જા u ઇઝ ઇક્વલ ટુ u1 માઇનસ u2 તો u ઇઝ ઇક્વલ ટુ u1 કેટલી છે 12 માઇક્રોજૂલ માઇનસ u2 કેટલી છે જો 6 માઇક્રોજૂલ 12 માંથી 6 જાય એટલે 6 માઇક્રોજૂલ આ આપણો આન્સર આપણે કેવી રીતે લખીશું ફ્રેમ કરીને લખીએ લો અહીં આપણી એક્સરસાઇઝ પૂરી થઈ કમ્પ્લીટ ખબર પડી ગઈ સરસ રીતે દાખલા તૈયાર કરી દેવાના છે એક્ઝામમાં આવે તો માર્ક જવા જોઈએ નહીં ઓકે હવે આપણે ઉદાહરણના દાખલા અને પછીના નેક્સ્ટ પીરિયડની અંદર નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ લઈશું આપણે બધા જ દાખલા સરસ રીતે તૈયાર કરી દીજો મેં જેમ કહ્યું એ પ્રમાણે આ બધું હેન્ડ રિટન નોટ્સ તમારે લખવાની જરૂર નથી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સૌથી પહેલા હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવો ઓકે તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ લઈશું તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ઓકે ચલો ટાટા બાય સી યુ